પ્રવેશ્યા છીએ તો સમજીએ પહેલાં. આપણને બધાને એમ લાગે છે કે આપણે બધા બહુ સ્માર્ટ થઈ ગયા, આપણે બધા બહુ ટેકનોલોજી સાથે જોડાઈ ગયા. એક સેલફોન કે એક જુદા પ્રકારની ટેકનોલોજી એ સ્માર્ટ નથી. સ્માર્ટ એ છે કે તમે તમારી જીવનને તમને મળેલી ઉપર આવી જાઓ ને પ્લીઝ. વાય આર યુ સ્ટેન્ડિંગ? ઇટ્સ ગોઈંગ ટુ બી લોંગ. પ્લીઝ ફરીને આવી જાઓ. ઊભા રહેવાનો કોઈ મતલબ નથી. આ પણ સ્માર્ટ છે કે આવીને બેસી જવું, ઊભા ન રહેવું 1 કલાક. સો આઈડિયા ઇઝ કે આપણે જેને સ્માર્ટ માનીએ છીએ એ ટેકનોલોજી છે માત્ર. સારી રીતે જીવવું એ સ્માર્ટ લાઈફ છે. હવે સારી રીતે જીવવાની દરેકની જુદી જુદી વ્યાખ્યાઓ છે. કોકને એમ છે કે ભાઈ સારું ખાવા મળે તો મજા છે, કોકને એમ છે કે સત્તા મળે તો મજા છે, કોકને એમ કે સંપત્તિ મળે તો મજા છે, કોકને એમ છે કે ભાઈ સ્ત્રીઓ કોઈ પણ ઉંમરે આપણી પાછળ હોવી જોઈએ, અથવા કોઈ સ્ત્રીને એમ કહે આપણે હજી માર્કેટમાં છીએ, 2 જણા હજી આપણને જુએ છે તૈયાર થઈને નીકળીએ તો માર્કેટમાં છીએ. કેટલા બધા આસ્પેક્ટ્સ છે સારી લાઈફના. પણ મારે 4 આસ્પેક્ટ પર વાત કરવી છે સ્માર્ટ લાઈફની. જો તમે સાચે સ્માર્ટ છો ને તો સૌથી પહેલાં વિચાર કરો તમારા સ્વાસ્થ્યનો. ખૂબ ટેકનોલોજી અવેલેબલ છે સ્વાસ્થ્ય માટે, પણ આપણે કોઈ ટેકનોલોજીનો ઉપયોગ કરતા નથી. બ્લડ પ્રેશરનું મશીન ઘરમાં હોય, લઈ આવવામાં આવ્યું હોય, તેમ છતાં માપવાનું આપણને આળસ આવે. કેમ? કારણ કે પછી પ્રેશર આવે તો, પણ એ તો હશે તો આવશે. ડાયાબિટીસ ટેસ્ટ નહીં કરાવવાનો. કેમ? તો કે આંકડો મોટો આવે તો, પણ એ તો હશે તો આવશે. સ્માર્ટ હોવું એટલે સૌથી પહેલાં પોતાના સ્વાસ્થ્ય વિશે જાગૃત હોવું. ટેકનોલોજીનો સાચો ઉપયોગ. હવે તો ફોન કહે છે તમને ડાયાબિટીસ વિશે, તમારા હાર્ટના બીટિંગ વિશે, તમારા બ્લડ પ્રેશર વિશે. આપણે ફોન ઉપાડવો, મૂકવો અને વોટ્સએપ કરવા, આ સિવાય એનો કોઈ ઉપયોગ કરતા નથી. અને વોટ્સએપને કેટલા વધારે પહોંચાડી શકાય. ગ્રુપ બનાવે ને એમાં વધારે પાછું મૂકે ને પાછા એક ગ્રુપનું બીજું ગ્રુપનું એનું ત્રીજું પાછું ગ્રુપ બનાવે. અને જાત ભાતનું તમારી ઉપર જે મેસેજ આવે છે તમે વિચારી જો, આદુ ઘસો ને આમ કરો ને ફલાણું ચહેરા પર ચિયા સીડ લગાડો ને. તમે એને એકવાર ફોન કરીને પૂછજો કે આ બધું તમે વાપરો છો? એનું પહેલું રિએક્શન એવું હશે કે ના મેં નથી કર્યું, તો મને કેમ મોકલો છો? હમણાં એક જોક કોઈએ મને મોકલ્યો છે કે અમદાવાદમાં, ગુજરાતમાં જે લોકો દારૂ પીને મરી જાય છે એક્સિડન્ટ કરીને, એને લેવા યમરાજ જવાની ના પાડે છે. સેલ્ફ ડ્રાઈવ જે લોકો ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને મરી જાય એને યમરાજ લેવા જવાની ના પાડે છે. તો કે કેમ, શું થયું, કેમ નથી જવું? ચિત્રગુપ્ત પૂછે છે. તો કે અરે એક તો દારૂ પીને એક્સિડન્ટ કરીને ગુજરી ગયો ને પાછો ઉપરથી હું લેવા જાઉં ત્યારે જીદ કરે છે કે પાછળ બેસો, પાડો તો હું ચલાવીશ. આવા લોકો સાથે કેવી રીતે હું નીચે જાઉં એમને લેવા? હવે આ આખી વાતની મજા એ છે કે નવી પેઢી આપણને બહુ સ્માર્ટ લાગે છે કારણ કે ટેકનોલોજી સાથે બહુ વેલવર્સ છે. પણ તમે એ નવી પેઢીને એવું પૂછી જુઓ કે મોઢે દાખલા ગણી શકે? કેલ્ક્યુલેટર વગર તમે એને કહો કે ગણવાનું શરૂ કરે, 2 + 6 + 8 + 11 + 18 + 13 + 16 + 15, અને એના ગ્રેન્ડફાધરને પૂછો. એના ગ્રાન્ડફાધર તમને ધડાધડ દાખલા ગણીને આપશે. સરવાળા બાદબાકી 18માંથી 6 જાય તો કેટલા? એટલે છોકરું વિચારે, ગ્રાન્ડફાધર કંઈ બી કરતા 12. એનું ધ્યાન ક્યાંક બીજે છે. હમણાં અમે જે ફિલ્મ કરી એની અંદર એક બહેન આમ લંડનમાં ફોટા પાડે છે ને કોઈ એને પૂછે છે કે 320 પાઉન્ડ એટલે કેટલા? કોક બીજાની સાથે વાત કરે છે અને પેલી ફોટા પાડતા પાડતા કહે છે કે આટલા 33,000 આટલા પાઉન્ડ. કારણ એ છે કે તમે ટેકનોલોજી પર જેમ આધારિત થતા જાઓ છો ને એમ તમારી સ્માર્ટનેસ ઘટતી જાય છે, વધતી નથી જતી. મોટા ભાગના લોકોને લાગે છે કે વધુ ને વધુ સ્માર્ટફોન જેને આપણે કહીએ છીએ એ સ્માર્ટફોનમાં કેટલી વાર ખોટા મેસેજીસ ગયા છે ખબર તમને? અને ન મોકલવાના એવા લોકો પાસે પહોંચી ગયા છે. હમણાં જ કોઈક મારી સાથે મજાક કરતું હતું કે કોઈક માણસના ઘરમાં બહુ ઝઘડો કરવો હોય ને તેને લખી દેવાનું લવ યુ ટુ એની પત્નીને. એની પત્ની સીધો ફોન કરે, આ ટુ કોને લખ્યું? કોનો મેસેજ આવ્યો તો જેને તમે જવાબ આપ્યો? એના ફોન પરથી એની પત્નીને તમે લખી દો કે લવ યુ ટુ. ઓહ સોરી, આટલું જ કરવાનું.
એથી વધારે કંઈ કરવાનું નથી. એની પત્ની તરત જ ચાલુ થઈ જશે કે આ તું કોને લખ્યું. જો આઈ લવ યુનો મેસેજ આવ્યો તો જ તમે જવાબ લખો ને, લવ યુ ટુ. હવે આ મજા એ છે કે આપણે જેમ વધુ સ્માર્ટફોન, જેમ વધુ ટેકનોલોજી આધારિત થઈએ છીએ, એમ સ્માર્ટ નથી થતા, ડોબા થતા જઈએ છીએ. વધુ ને વધુ આધારિત, વધુ ને વધુ ગીવન, વધુ ને વધુ સરેન્ડર. કેટલાક લોકો તમારા ઘરમાં દાખલ થાય ને એની સાથે તમને પૂછે, ઝીણીપિનનું ચાર્જર છે, ઝીણીપિનનું ચાર્જર છે. એનો પોતાનો શ્વાસ જતો રહેવાનો, એ લેવલ પર ચાર્જર ગોતે. અરે આટલું બધું હોય? 5 મિનિટ ફોન નહીં હોય કે નહીં આવે. ભલી જગ્યાએ, સિનેમામાં, ક્યાં ક્યાં ફોનના ચાર્જિંગ માટે, ફોન ઉપર. અને દરેક માણસને એમ છે કે એ એના કરોડોના સોદા રખડી પડશે. એકચ્યુઅલી તમને કોઈ શોધતું નથી, અને તોય થોડી વારે ચેક કરે કે મને કોઈ ગોતે છે. કોઈ તમને શોધતું નથી. તમારા વગર કોઈનું કંઈ અટકતું નથી. એ સત્ય તમને સમજાય ને, એ સ્માર્ટનેસ છે. તમે એમ માનો કે મને કોઈ ગોતે છે, મને મારા વગર આનું, અરે બિચારા કોઈ વિચારું નથી. તમારા વગર તમને જો એણે મેસેજ કર્યો કે આપણે આજે સાંજે મળીએ છે, તમે 15 મિનિટમાં જવાબ નહીં આપો ને તો એ કોકને મળી લેશે સાંજે. તમે એમ માનો છો કે તમારા વગર એ કોઈને નહીં મળે, બિચારા ઘેર જતા રહેશે, એમની સાથે કોઈ નથી. એવું કંઈ છે જ નહીં. સ્માર્ટ માણસ એ છે જે જીવનના સત્યોને સમજે અને સ્વીકારે. સ્માર્ટ લાઈફ એ છે જ્યાં તમે તમારી જાત સાથે ટર્મ્સ પર આવો. તમે એ રિયલાઇઝ કરો કે તમારા વગર કોઈનું કશું અટકશે નહીં, અને તમે નહીં હો ત્યારે જગતમાં કશું જ બદલાશે નહીં. અને અહીં સંસ્કૃતિ એટલા માટે કામ લાગે છે કારણ કે દરેક પિતાને અગ્નિદાહ એનું સંતાન આપે એવો નિયમ આજથી હજારો વર્ષ પહેલાં આપણી સંસ્કૃતિમાં દાખલ થયો છે. આપણી સંસ્કૃતિ સમજાવે છે કે જેને તે જન્મ આપ્યો ને એ જ તને અગ્નિદાહ આપશે. આ જીવનનું સત્ય છે. શીખી લે આ. અને અગ્નિદાહ આપતી વખતે પણ બાળકને સમજાય, સંતાનને સમજાય કે કાલે સવારે જે સંતાનમાં હું મોહ દાખલ કરું છું ને એ સંતાન જ મને અગ્નિદાહ આપશે. અને આવીને જમી લેશે સાહેબ. કશું જ નહીં બદલાય, કંઈ જ નહીં અટકે. એવું તમે જે દિવસે સમજી જાઓ ને ત્યારે તમે સ્માર્ટ છો. અને આ સ્માર્ટનેસ તમને તમારી સંસ્કૃતિ હજારો વર્ષ પહેલાં આપી છે. In some 1000 years you were told that this is what life is all about. સ્વાસ્થ્ય અગત્યનું છે, સંબંધો અગત્યના છે, સમજણ અગત્યની છે, અને સૌથી મહત્વની છે ક્ષમા. તમે જેને હોલ્ડ, કેટલા લોકોને તમે બ્લોક કર્યા છે યાદ કરી જુઓ. ફોનમાં બ્લોક કર્યા છે, મગજમાં થાય છે. ઉલટાની મજા એ છે કે જેને બ્લોક કર્યા છે ને એ વધુ બોધર કરે છે. જોયા કરો છો, એને ખબર પડી કે નહીં મેં એને બ્લોક કર્યો, એને ખબર પડી કે નહીં મેં એને બ્લોક કર્યો. તમે જેને અનફ્રેન્ડ કર્યા ને ફેસબુકમાં, એના પાછા ફેસબુક પર થઈને તમે જુઓ છો કે આ અનફ્રેન્ડ થયો, એને ખબર પડી કે નહીં. એટલે તમે અનફ્રેન્ડ કરવા ખાતર કર્યો છે. એને સમજાય કે જો મેં તને મારી જિંદગીમાંથી કાઢી નાખ્યો, બાકી કોઈને તમે કાઢ્યા નથી. એ બધું તમારી જિંદગીમાં દાખલ થયા છે. પહેલાં ફ્રેન્ડ હતા ત્યારે તમે આટલું લોહી નહોતા પીતા. હવે જ્યારે અનફ્રેન્ડ થયા છે ત્યારે તમે વધુ ગુસ્સો છો ત્યાં કે આ શું કરે છે, ક્યાં જાય છે. હવે તમે અનફ્રેન્ડ થઈને કોકના ફેસબુકમાંથી એના ફેસબુકમાં જઈને તપાસ કરો છો. તમારું વધુ ધ્યાન ત્યાં આકર્ષાય છે. સોશિયલ મીડિયા, બધાને લાગે છે કે સ્માર્ટનેસ છે. ઓ તમે સોશિયલ મીડિયા પર નથી, તમે સોશિયલ મીડિયા પર નથી. અરે હમણાં જ કોઈક મને પૂછતું હતું કે તમને અંબાણીનું ઇન્વિટેશન ના આવ્યું. એટલે મેં કહ્યું, મેં કીધું મને અજય દેવગનને 2 જણને નથી આવ્યું, અમે 2 નથી ગયા એ લગ્નમાં. સવાલ એ છે કે દરેક જગ્યાએ ઇન્ક્લુડ થવું એ આપણી સ્માર્ટનેસ નથી. તમને ગમે કે ન ગમે દરેક જગ્યાએ તમારે દેખાવું, ત્યાં ફોટા પાડવા, ત્યાં ઇન્ક્લુડ થવું, તમારી જાતને બધાની વચ્ચે પ્રદર્શિત કરીને એવું કહેવું કે હું છું, હા હું છું, હું છું, હું છું. એ તમારા એક્ઝિસ્ટન્સને વારંવાર પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ છે ને, એ સૌથી મોટી મૂર્ખામી છે, સ્માર્ટનેસ નથી.
તમે જો એમ માનતા હો કે બાકીના લોકો એથી તમને ચાહવા લાગશે, કે બાકીના લોકો એથી તમને અપ્રિશિએટ કરશે, તો નહીં કરે. કારણ કે તમને એમ કહેશે કે તમે બધે જ હો છો, મુંડનમાં હો છો, જનોઈમાં હો છો, લગ્નમાં હો છો, ને કોક ગુજરી જાય ત્યાં હો છો, નવરા છો? કોઈ કામ નથી તમારે કે તમે દરેક પ્રસંગે હાજર થઈ જાઓ છો? સો બીંગ સ્માર્ટ ઇઝ choosing. Choose where you want to be and where you don't want to be. Who are the people you want to be with and who are the people you don't want to be with? Who are the people who will enter in your life and who are the people who are not allowed to enter your life? This is what smartness is all about. અને આ આપણી સંસ્કૃતિએ સદીઓ પહેલા શીખવ્યું. આપણને શીખવ્યું કે શત્રુ અને મિત્ર બે જુદા છે અને બધા જ મિત્ર ન હોઈ શકે. આ આપણને આપણી સંસ્કૃતિએ સદીઓ પહેલાં શીખવાડ્યું કે દરેક માણસને આપણે મિત્ર ન બનાવી શકીએ. પહેલાં ઓળખીતા હોય પછી મિત્ર થાય. માણસને ઓળખો, એમણે કહ્યું ને, ઓળખે છે. ઓળખવા, માણસને જાણીને એના આપણે તો અત્યારે તો જે આવે એને ફ્રેન્ડ કરીએ, એના જીવનમાં ઘૂસીએ. અને મજાની વાત એ છે કે આ સોશિયલ મીડિયા અથવા ટેકનોલોજી, જેને આપણે સ્માર્ટ લાઈફ માનીએ છીએ, એણે આપણને શું શીખવ્યું? તો કે એણે આપણને પ્રકૃતિથી દૂર જતા શીખવ્યું. તમે સ્વિટ્ઝરલેન્ડમાં આલ્પ્સ પર્વત પર કેબલ કારમાં જતા હો તો એ તમે કરો છો શું? તો કે ફોટા પાડો છો. આજુબાજુ જોવાનો તમને ટાઈમ નથી. કેમ? તો કે આ સાંજે ફેસબુક પર મૂકવા પડશે. કેમ? તો કે પછી આવશે ને લાઇક્સ. ટીનેજના બાળકો, જેને આપણે, મેં તમને કહ્યું તમારા બાળકો તમને બહુ સ્માર્ટ લાગે છે, પણ એકચ્યુઅલી ટીનેજના બાળકો સૌથી તકલીફમાં છે અત્યારે, કારણ કે એમને ફિયર ઓફ મિસિંગ આઉટ છે. એમને એમના પિયર ગ્રુપમાં કોઈ ન સ્વીકારે તો એમને ખૂબ તકલીફ થાય છે. આપણી સંસ્કૃતિ આપણને શીખવાડ્યું એકલા ચાલો રે. સિંહના ટોળા ન હોય, ઘેટાના ટોળા હોય. સિંહ તો એકલો જ હોય. આપણે આપણા સંતાનોને આ વારસો નથી આપી શક્યા અને ઓર આપણે એમને કોન્શિયસ કર્યા છે કે તને નથી બોલાવ્યો. કેમ તને નથી બોલાવ્યો? તારે કંઈ ઝઘડો થયો છે? We are trying to push them into fear of missing out. આખી એ પરિસ્થિતિમાં આપણે એમને શીખવાડીએ છીએ કે ફલાણા સાથે દોસ્તી કર, કારણ કે આગળ જતા મોટો માણસ થવાનો છે, એ તને કામ લાગશે. અરે 50 વર્ષ જે કામ ના લાગે, હવે બાકી ક્યાં બીજા 50 કાઢવા છે? કંઈ કામ નહીં લાગે. પણ આપણે બધા સ્માર્ટ લાઈફના નામે સ્વાર્થી થઈ ગયા, સેલ્ફ સેન્ટર્ડ થઈ ગયા. આપણને બધાને લાગે છે કે આ સેલ્ફ સેન્ટર્ડનેસ જે આપણે પકડી છે ને, હું, મારું જીવન. તમે જુઓ કેટલા બધા લોકો તમને મળતા હશે, એ બધા પોતાના વિશે બોલવા તત્પર છે. મેં શું કર્યું, હું શું કરું છું, મેં મારા જીવનમાં કેટલું દાન કર્યું. હમણાં થોડા વખત પહેલાં હું ને તુષારભાઈ અમેરિકા ગયેલા, તુષાર શુક્લ. તુષારભાઈને આગળ બેસવાનો બહુ શોખ ગાડીમાં, ને એમને મજા આવે જોતા જોતા. ને હું બેસ્ટ, અમે જેવા ફ્લાઇટમાંથી ઉતરીએ એટલે હું પાછલી સીટમાં જઈને ઊંઘી જાઉં. ને પેલા ભાઈ જે એમને લેવા આવ્યા હોય એ શરૂ કરે કે અમે જ્યારે આવ્યા ત્યારે $500 લઈને આવ્યા હતા. કોકની રકમ 300 હોય, કોકની 500 હોય, કોકની 800 હોય, પણ સ્ટોરી સેમ. પછી 3 નોકરી કરી, પછી આમ કર્યું, પછી ગેસ સ્ટેશન ખોલ્યું. ગેસ સ્ટેશન પર હું 12 કલાક જાતે મહેનત કરતો હતો. મોટેલમાં હું જાતે ફ્રન્ટ ડેસ્ક, સેમ સ્ટોરી. 2-3 દિવસ તો અમે જ્યાં ગયા ત્યાં હોસ્ટ લેવા આવ્યા, એમની વાત તુષારભાઈએ સાંભળી. ચોથે દિવસે મને કે તું ઊંઘી ન જા. મેં કીધું એટલા માટે ઊંઘી જાઉં છું કે મેં આ સ્ટોરી સાંભળેલી છે, તમે પણ ઊંઘી જાઓ, કારણ કે આમાં કંઈ છે નહીં. આ તમને કંઈ નવું સાંભળવા નહીં મળે. ટોકિંગ અબાઉટ યોર સેલ્ફ કન્ટિન્યુઅસલી ઇઝ નોટ સ્માર્ટ. વેન પીપલ ટોક અબાઉટ યુ, યુ આર સ્માર્ટ. ગુડ ઓર બેડ, યુ કાન્ટ ઇગ્નોર મી. મારા અસ્તિત્વને જ્યારે જગત સ્વીકારે છે ત્યારે હું સ્માર્ટ છું. મારે અસ્તિત્વ સ્વીકાર આવડાવવાનો સંઘર્ષ કરવો પડે છે ત્યારે હું સ્માર્ટ નથી. આપણો પ્રયાસ એ છે કે આપણે દરેક લોકોને આપણું અસ્તિત્વ સ્વીકારવાનો પ્રયત્ન કરીએ છીએ. મેં આ કર્યું, હું આમ કરું છું. કોકને ત્યાં લગ્નમાં જઈએ ત્યાં પણ મહેંદીમાં બધાએ પીળા પહેરવાના. શું કામ પીળા પહેરવાના? એણે કીધું એટલે મારે નથી પહેરવું, મારી ઈચ્છાનો પ્રશ્ન છે. ડ્રેસ કોડ આવે, વેલકમ પાર્ટીનો ડ્રેસ કોડ, બીચ પાર્ટીનો ડ્રેસ કોડ, ફલાણાનું આમ, કાર્નિવલનો ડ્રેસ કોડ. ને આપણે પણ એ પ્રમાણે બધા કપડાં ખરીદીને ભરીએ. ન હોય તો ખરીદીએ ગાઉન. કેમ કે ત્યાં ગાઉન છે. નથી પહેરવો મારે ગાઉન, મારે સલવાર કમીઝ પહેરવું છે.
સંસ્કૃતિ તમને શીખવે છે યુનિક થતા, ટોળામાં નહીં ભળતા, તમારા અલગ અસ્તિત્વની ઓળખ ઊભી કરતા. ગાર્ગી 21 વર્ષની છોકરી યાજ્ઞવલ્ક્યને રોકે છે. જનક રાજાએ જાહેરાત કરી છે કે સૌથી શ્રેષ્ઠ બ્રાહ્મણને 1000 ગાયો મળશે. અને યાજ્ઞવલ્ક્ય કહે છે લઈ લો, આપણે જ છીએ, આપણાથી શ્રેષ્ઠ કોઈ નથી. અને 21 વર્ષની છોકરી વચ્ચે કનુ ઋષિની દીકરી કહે છે કે 1 મિનિટ, તમે કેવી રીતે નક્કી કર્યું કે તમે શ્રેષ્ઠ છો? આપણે શાસ્ત્રાર્થ કરીશું, હું તમને પ્રશ્નો પૂછીશ અને એના ઉત્તર જો તમે સાચા આપો તો તમે શ્રેષ્ઠ છો. અને બાકીના બ્રાહ્મણો સપોર્ટ કરે છે કે બરાબર છે, એના પ્રશ્નોના જવાબ આપવા પડે. અને યાજ્ઞવલ્ક્ય અને ગાર્ગી વચ્ચેનો સંવાદ એ આપણી સંસ્કૃતિના શ્રેષ્ઠ પ્રશ્નોત્તરી છે. પણ આપણને આવી ખબર નથી અને આપણે જાણવું નથી. ચિયા સીડથી વજન ઉતરે છે એવી આપણને ખબર છે. અને એ કોકે કીધું છે પાછું, આપણે તો પ્રયોગ કર્યો નથી, પણ તરત આગળ મોકલી દીધું છે કે જેને જરૂર છે એને. મારે ક્યાં જરૂર છે, પણ પેલાને જરૂર છે એને મોકલો. સવાલ એ છે કે ફરી ફરીને પાછળ જોવું એ ભૂતકાળ છે, પણ વીતેલા સમયને અને એ સમયે આપણને આપેલી ભેટોને યાદ રાખવી એ સંસ્કૃતિ છે. આપણે આ ભેટો ભૂલી ગયા છીએ. હવે બધા હમણાં અમેરિકામાં જે ગયા હશે લેટેસ્ટ, એ બધાને ખબર હશે કે ટર્મરિકની ગોળીઓ મળે છે. આપણા ઘરમાં વાગે, શરદી ઉધરસ થાય કે બીજો કંઈ બળી જાય તો તરત ઘીમાં લપેટીને હળદર લગાડે. વાગ્યું હોય તો હળદર દબાવી દે. શરદી ઉધરસ થાય તો મધમાં ઘીમાં હળદર ચટાડે. હવે આ ટર્મરિકની ગોળીઓ ખવડાવે છે અને હળદરની પેટન્ટ થાય છે. આ સ્માર્ટ છે? હવે આપણને પતંજલિ સડનલી આપણા જીવનમાં આવ્યું છે અને એમ કહે છે કે અમે બધી નેચરલ પ્રોડક્ટ કરીએ છીએ. હવે આપણને ખબર પડી કે અચ્છા આ બધી નેચરલ પ્રોડક્ટ છે, માટે આપણે આ વાપરવી જોઈએ. વર્ષોથી માટી ચોળીને